એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા। આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં 65 કરોડનું કૌભાંડ કર્યું। આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલ સે જલમાં કરોડોના કૌભાંડ કર્યા છે। મહીસાગરમાં 223 કરોડના કૌભાંડો બહાર નીકળ્યા। દાહોદમાં તપાસ અમે માંગી અને તપાસમાં એના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા। આ લોકોએ તપાસ બંધ કરી દીધી। ત્યારે આમ આદમી પાર્ટી, આમ આદમીના ટાઈગરો આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને નલ સે જલ હશે, મનરેગા હશે, જંગલ ખાતું હશે, ટ્રાઇબલ સપ્લાન હશે, આદિ આદર્શ ગ્રામ હશે, ગુજરાત પેટર્ન હશે, એટીવીટી હશે। તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું। થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો। અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને, અમારા બંટીભાઈ ને, ત્યાંના ધારાસભ્ય ને સાંસદે કીધું, તમે ચૈતર વસાવાને અહીંયા લાવ્યા છો, કેમ લાવો છો? આદિવાસીઓને જાગૃત કરે છે, આદિવાસીઓને બોલતા કરે છે। આદિવાસીઓ જાગી જશે તો અમારી ખુરશી જતી રહેશે। અને પાછા એવું કહેવા માંગતા હતા, અમે હજુ જિંદા છે, ટાઈગર અભી જિંદા હે, એવું સાંસદ કહેતા હતા। ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું, તમે તો મારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ બીજરાજભાઈ મને મળીને કીધું, ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે, પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે। ડેડિયાપાડાની હદમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે। તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે। ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું, તમે રાજપીપળા રહેવ, ત્યારે હું રાજપીપળા રહેવ, લોકોના કામ કરો। એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું, હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે, એને એવું કરો, આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો। ત્યારે એવા નેતાઓને એક પોલીસ અધિકારીઓ કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે। ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ, રાજેશભાઈ, ચેરમેન વિજયભાઈ, એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે। ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કહેજો કે ચૈતર વસાવા દાહોદમાં આવેલા એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી, આ સ્વતંત્ર આદિવાસી છે। અને ચૈતર વસાવાએ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો ભોપકારો આપી દેજો, ઓબો કરી દેજો, અને અમે બધા તમારા સહકારમાંથી આવી જઈશું। આજુબાજુના આપણા આગેવાનો પણ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવી જશે। એમને તમે પૂછો, આપણા બધાના કામ હોય છે ત્યારે ધારાસભ્ય, એ સાંસદ સભ્ય આપણને મળતા નથી। થોડા દિવસો પહેલા બહુ ધીમો અવાજ આવે છે, ભૂખ લાગી ગયેલી છે કે શું? બધાને ભૂખા થયા છો? જય આદિવાસી, જય જોહાર। આજના લીમખેડાના પ્રભારી અને દેવગઢ બારેના પ્રભારી શ્રી એવા તમામ મંચસ્થ હોદ્દેદારો, પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા કૃષ્ણાભાઈ, દેવેન્દ્રભાઈ, મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ, અને આપણા દાહોદના તમામ પદાધિકારીઓ, ફ્રન્ટલ પ્રમુખો અને તમામ સાથી આગેવાનો, સાથે સાથે મારી સામે અહીં ઉપસ્થિત દાહોદના ખંતીલા વડીલો, સ્વાભિમાની માતાઓ અને સંઘર્ષશીલ મારા યુવાનો, અહીં આખો દિવસ આપણો કવરેજ થાય, આપણો અહીંનું માર્ગદર્શન પૂરી દુનિયામાં જાય, એના માટે ખડે પગે ઉભી રહેલા તમામ મીડિયાના મિત્રો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય, આપણને બધાને સુચારુ આયોજન સફળ થાય, એના માટે સવારથી ઉભેલા પોલીસ અધિકારી મિત્રો અને આ જગ્યા આપણને જેમણે આપી છે એવા તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ।
આ દાહોદની ભૂમિ